જિલ્લામાં ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દૂર દૂરના ગામોમાંથી ખેડૂતો સવારથી લાઇનમાં ઊભા રહે છે, છતાં પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈ પરત ફરવું પડે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટોકન મળ્યા બાદ પણ થોડા સમયમાં જ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે। ખાતરના વિતરણમાં પારદર્શકતા લાવવા તેમજ સમગ્ર મામલે તપાસ કરવાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। હજારો ખેડૂતોને સમયસર ખાતર ન મળતા પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે। ખેડૂતોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક પૂરતો ખાતર જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સોસાયટીની અંદર ખાતર તો આવે જ છે, એ બધા ખેડૂતોને ખબર છે। ગઈ વખતે પણ ટોકન આપવામાં આવ્યા હતા, આ વખતે ટોકન આપવામાં આવતા નથી અને જે પણ ખાતર આવે છે એ ખાતરના જથ્થામાંથી મોટા મોટા જે મગરમચ્છો છે એમને બારોબાર રાત્રિના સમયે આપી દેવામાં આવે છે। તો આ કલેક્ટર અને પ્રાંત અધિકારી શું કરે છે? અહીંયા મેનેજમેન્ટમાં આ મામલતદારને આ બધાને કોઈ આ જંબુસર તાલુકાના ખેડૂતોની કઈ પડી છે કે નહીં?